નમસ્કાર મિત્રો. ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનના આ જ્ઞાન યજ્ઞમાં હું મનોજ મેકવાન, તપોવન સંસ્કારપીઠ વિદ્યાલય અમિયાપુર, જિલ્લો ગાંધીનગર આપનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10માં આપણે યુનિટ 2 જોઈ રહ્યા છીએ. હવે આ યુનિટ થોડો લાંબો છે એટલે સમય વધારે જઈ રહ્યો છે, નવા શબ્દો ઘણા આવે છે, ગુજરાતીમાં થોડું સમજવું જરૂરી પડે છે, માટે આપણે આને થોડો ધીરે ધીરે લઈ રહ્યા છીએ. પણ આપણે પ્રયત્ન કરીએ કે હવે થોડું ધીરે ધીરે અંગ્રેજી તરફ આપણે વળીએ અને પ્રયત્ન કરીએ કે આપણને વધારે સારી રીતે અંગ્રેજીમાં પણ સમજણ પડી શકે. મિત્રો, ગઈકાલે આપણે યુનિટ 2માં જોયું હતું કે રામસિંગ 070 એ રોબોટ છે. પ્રેમ ચોપરા બોટ રામસિંગ 070, બોટ ખરીદ્યો. હી ઓર્ડર્ડ રામસિંગ, અને રામસિંગને આદેશ આપીને કહે છે બાય રાઈપ મેંગોઝ. અને મેં તમને વાત કરી હતી રાઈપ મેંગોઝ એટલે કેવી મેંગોઝ? રાઈપ. રાઈપ મેંગોઝ મીન્સ પાકી કેરીઓ. જ્યુસી મેંગોઝ, આ પ્રમાણે એને ઓર્ડર આપે છે ખરીદવાનો. ત્યાં આપણે જોઈ ગયા, સ્લાઇડ્સ તો ઘણી જોઈ લીધી છે આપણે. વેરી ગુડ. લેટ્સ સી ફ્રોમ હિયર. He ordered Ram Singh to buy ripe and juicy mangoes. He commanded. Ram Singh was very obedient. He was very obedient and he selected the best ones. Remember this. The best. ગઈકાલે આની વાત કરવાની રહી ગયેલી. He selected the best one. સુપરલેટિવ ડિગ્રી છે, સૌથી સારી. મેં તમને કહ્યું હતું ગુડ, એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે બેટર અને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે ધ બેસ્ટ. એટલે અહીંયા કમ્પેરિઝન બતાવી છે, ધ બેસ્ટ આવ્યું છે. એટલે આગળ વધીએ. ગઈકાલે આપણે પ્રશ્નો જોઈ લીધેલા હતા, હવે આપણે આગળ જોઈશું. રામસિંગ સિલેક્ટેડ ધ મેંગોઝ, ધેન પ્રેમ ચોપરા ordered him. Prem Chopra ordered him. What did Prem Chopra order? See. Pay at the cash counter. Prem Chopra said. Prem Chopra spoke into the commander. Commander means that remote control. He spoke into the remote control commander. What did he say? Pay at the cash counter. Ram Singh 070 followed Prem Chopra like a faithful dog. We all know a dog is a faithful animal. We know the dog. આખી જાતિની વાત કરીએ ને ત્યારે આપણે આર્ટિકલ ધ બોલીશું. The dog is a faithful animal. Faithful, વિશ્વાસુ. આપણે જ્યારે કાવ્ય ભણતા હતા ત્યારે આ અર્થ જોઈ ગયેલા છે. When he stopped at Gopal Jewellers, he acted like a faithful dog. Through the glass window, he saw. Here there is a mistake. મિત્રો, યાદ રાખજો, આપણી પાસે પાઠ્યપુસ્તક પણ છે, એટલે પાઠ્યપુસ્તકમાં પણ આપણે આ બાબત જોઈ શકીશું. પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચી શકાશે. See, અહીંયા છે, through the glass window he saw a generous display of gold ornaments. Ornaments, we know ornaments means ઘરેણા. So મેં તમને કહ્યું તે પ્રમાણે અહીંયા આપણે સામાન્ય સુધારો કરીશું. Let's see. Okay. He saw a generous display of gold ornaments. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. Pick up a necklace and hide. No noise. Information
not to be revealed, top secret, otherwise I will diffuse your system, he threatened. મિત્રો આ શબ્દ આપણે થોડું ધ્યાનથી જોઈશું. થ્રેટન, ધમકી આપવી, ધમકી આપવી. ડોન્ટ થ્રેટન મી, મને ધમકી ના આપીશ, મને ડરાવીશ નહીં. ધેટ ઇઝ ધ મીનિંગ, ધમકી આપવી. સો Ramsingh was walking, he was going there, and there was Gopal Jewellers. Gopal Jewellers આગળ પ્રેમ ચોપરા saw from the distance. Distance એટલે અંતર. From the distance he saw. શું જોયું? Generous display of gold ornaments. આ પ્રશ્ન પરીક્ષામાં આવી શકે. What did પ્રેમ ચોપરા see from the through the glass window? આ પ્રશ્ન હું તમારા માટે એક લખી રાખું છું અહીંયા. Let's see. What did પ્રેમ ચોપરા see through, ગઈકાલે આ through શબ્દની વાત કરી હતી, માંથી, through the glass window. આ પ્રશ્ન છે, તમે પછીથી વિડીયો રિવાઇઝ કરશો, અત્યારે વિડીયો રિપ્લે કરશો ત્યારે જોઈ શકશો. વોટ ડીડ પ્રેમ ચોપરા સી થ્રુ ધ ગ્લાસ વિન્ડોઝ? કોઈ મિત્રએ મને કહ્યું હતું કે સર પ્રશ્ન કેવી રીતે બનાવવા. અત્યારે થોડું થોડું સમજીશું. એ વ્યાકરણ આપણે અલગથી લેવાનું હોય છે, પણ અહીંયા સાથે થોડું આવરી લેવાનો પ્રયત્ન કરીશું. જોઈએ હવે અહીંયા. સી પ્રેમ ચોપરા, થ્રુ ધ ગ્લાસ વિન્ડો, ધીસ હી. આ હી કોણ છે મિત્રો? પ્રેમ ચોપરા. he saw. What did he see? He saw a generous display of gold ornaments. આમ તો generous નો એક અર્થ થાય છે દયાળુ, વેરી કાઇન્ડ. generous નો બીજો અર્થ થાય છે lavish, LAVISH. આપણે લાસ્ટ ટાઈમ એનો મીનિંગ જોઈ ગયેલા છે, ભરપૂર, આમ ભભકાદાર આ શબ્દ જોઈએ. સો હવે જુઓ, તમને અંડરલાઈન પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીએ કહેલું માટે લઉં છું. અત્યારે પરીક્ષામાં આ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, આને અંડરલાઈન કરેલી છે. પ્રશ્ન તમારે બનાવવાનો થાય તો આ ક્રિયાપદ છે, ક્રિયાપદની પાછળ કર્મ આપ્યું છે. જો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, આ કર્મ છે, બરાબર. હવે તમે પ્રશ્ન પૂછશો તો સમજીએ. તેણે જોયું, તો આ જવાબ શું જોયું? તો શું નો જવાબ છે. એટલે જ્યારે પ્રશ્ન બને ત્યારે વોટ નો ઉપયોગ થાય. એટલે વોટ નો ઉપયોગ થાય, તેણે જોયું વોટ. આમ તેણે જોયું વોટ. હવે એ વોટ નો ઉપયોગ થાય છે, પણ આ કાળ જોવાનો. મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે કાળનું ધ્યાન રાખવાનું છે. સી નું ભૂતકાળ છે. એટલે જ્યારે તમે પ્રશ્ન બનાવશો ત્યારે મેં આ જે રીતે પ્રશ્ન લખ્યો તેમ થશે. વોટ ડીડ, ભૂતકાળમાં પ્રશ્ન બનાવવાનો છે એટલે આપણે ડીડ નો ઉપયોગ કર્યો. વોટ ડીડ પ્રેમ ચોપરા, હવે ડીડ વાપર્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. સી થ્રુ ધ ગ્લાસ વિન્ડો. જવાબ શું આવશે? પ્રેમ ચોપરા સો વોટ. તો આપણે અહીંયા જવાબમાં જોઈ લીધું છે, પ્રેમ ચોપરા સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગ્લાસ ઓર્નામેન્ટ, ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. સોનાના દાગીના, ઘરેણા આપણે કહીએ છીએ. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. ત્યાં શોરૂમ હતો, સાઈડમાં આમ ખૂણો હશે. પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ ધેર. હી ડિસઅપિયર્ડ, ત્યાં ખોવાઈ ગયો, સંતાઈ ગયો. એન્ડ હી સ્પોક ઇન ધ રિમોટ કંટ્રોલ. શું કહે છે? હી સ્પોક વેરી સોફ્ટલી બટ વેરી ક્લિયરલી. ધીરે બોલવું પણ સ્પષ્ટ બોલવું એ જરૂરી બાબત છે. હી સ્પોક વેરી સોફ્ટલી એન્ડ ક્લિયરલી. પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. ટુ હાઇડ મીન્સ, યસ, હાઇડ મીન્સ સંતાડવું. ટુ હાઇડ મીન્સ સંતાડવું. સો હી સ્પોક હાઇડ ઇટ. આગળ શું કહે છે? નો નોઇઝ. વેન યુ પિક ઇટ અપ, ટુ પિક અપ એટલે ઉપાડવું. ઉપાડવું એ શબ્દ તમે ભણેલા છો. પિક ઇટ અપ, બીટ્સ ઓફ પેપર લાઇંગ ઓન ધ ફ્લોર, પિક ધેમ અપ. આવી કાવ્ય તમે ભણ્યા હશો. પિક એટલે ઉપાડવું. સો પિક ઇટ અપ, નો નોઇઝ, અવાજ કરવાનો નથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ ટુ બી આવ્યું જો, અને જોડે ભૂતકૃદંત આવ્યું. ઇન્ફોર્મેશન રિવીલ કરે, ખુલ્લી કરે. માહિતી ખુલ્લી કરે ના, માહિતી પોતાને ખુલ્લી કરે નહીં, કરાય.
એટલે કર્મ આગળ આવ્યું. ધેટ ઇઝ પેસિવ વોઇસ. માહિતી ખુલ્લી કરવાની નથી, જાહેર કરવાની નથી. ઇટ ઇઝ ટોપ સિક્રેટ. અધરવાઇઝ, આ શબ્દ યાદ રાખો, નહીતર, અધરવાઇઝ I will diffuse your system. I will diffuse your system means I will stop your system. તારા ફ્યુઝ ઉડાડી નાખીશ, આમ કહીએ ને, કનેક્શન ઉડાડી દઈશ. That is called diffuse. So I will diffuse your system. ધમકી આપી એને. Ramsingh 070 moved inside the shop. He entered the shop. He moved inside the shop and very close to the counter. જ્યાં મૂક્યું હશે ત્યાં very close to the counter. He went close to the counter. His metallic arm, this is arm. His metallic arm extended. This is palm. This is my palm. You can see my palm. Hathedi, right? His metallic palm extended forward, not backward. Forward. See, I am moving backward. I am moving backward. I am moving forward. So forward, backward. His hand moved forward silently, without any noise, without any sound. And a necklace went into the storage unit. And arm went, હાથમાં કઈ વ્યવસ્થા હશે, અંદર જતો રહ્યો સ્ટોરેજ યુનિટમાં, જ્યાં સ્ટોર કરવાની જગ્યા હશે ત્યાં. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. ક્લિંક સાઉન્ડ ઓર જિંગલ રણકાર, કોઈ પણ પ્રકારના રણકાર વગર. નોબડી ટુક નોટિસ. કોઈ આનું ધ્યાન ધર્યું નહીં, કોઈ આ બાબત ધ્યાનમાં લીધી નહીં. Now there are questions for you. See, how did Ramsingh 070 follow Prem Chopra? આ પ્રશ્ન છે. ચલો તમે જવાબ આપજો. વેરી ગુડ. યસ. હાઉ ડીડ Ramsingh 070, બે શબ્દમાં આપવાનો તમારે, એક બે શબ્દ બોલવાના. સી અહીંયા આપ્યું છે પ્રેમ ચોપરા. લાઈક અ ફેથફુલ ડોગ. ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ. નેક્સ્ટ, what did Prem Chopra order Ramsingh at Gopal Jewellers? Gopal Jewellers એને what order did he give? What did he order? When you go to the shop, તમે અથવા તો હોટેલમાં જાઓ, રેસ્ટોરન્ટ પર જાઓ, અથવા તો ધાબા પર જઈએ આપણે, તો we order food, right? Now what did Prem Chopra order? અહીંયા સી જવાબ છે, પ્રેમ ચોપરા ordered. શું ઓર્ડર આપ્યો છે? pick up a necklace and hide. આ શબ્દ છે. હવે તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરતા ભણ્યા હશો મિત્રો, તો જ્યારે આદેશનું ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે આપણે ધેટ વાપરતા નથી, પણ તેના બદલે આપણે શું બોલીએ છીએ? તેણે આમ કરવાનો આદેશ આપ્યો. વાનો, વાના, વાથી આવું બોલીએ તો ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ઇન્ફિનિટિવનો ઉપયોગ કરીએ છીએ. એટલે જ્યારે જવાબ આપવાનો થશે ત્યારે ધ્યાન રાખજો. પ્રેમ ચોપરા ordered Ramsingh 070 to pick up a necklace and hide it. ઉપાડવાનો અને સંતાડવાનો આદેશ આપ્યો. સીધું કહી દઈએ છીએ આપણે. તેણે આમ કરવાનું કહ્યું, તે ઇનડાયરેક્ટ સ્પીચનું સ્વરૂપ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. What should be a top secret? આ પ્રશ્ન તમારે થોડું ધ્યાન આપવું પડશે. What should be a top secret? કઈ બાબત, what should be, કઈ બાબત ટોપ સિક્રેટ હોઈ શકે અથવા હોવી જોઈએ? શુડ, તમે ધોરણ 9માં મોડેલ ઓક્ઝિલરીઝ ભણ્યા છો, સહાયકારી ક્રિયાપદો, એમાં શુડ ભણ્યા છીએ, બરાબર? તો કઈ બાબત ટોપ સિક્રેટ હોવી જોઈએ? તો એ અહીંયા કહે છે ટોપ સિક્રેટ એટલે કઈ બાબત? તો નેકલેસ ઉપાડવાની અને નેકલેસ સંતાડવાની. હવે આને યોગ્ય વાક્ય રચનામાં ગોઠવવું પડે. આ ક્રિયા કરવાની અને આ ક્રિયા કરવાની બાબત. તો આપણે શું કરીશું? picking up a necklace and hiding it. આ ઘટના. pick up એટલે ઉપાડવું. picking up a necklace and hiding it. This should be a top secret. બરાબર? એટલે this ફરી નહીં લખીએ આપણે.
picking up a necklace and hiding it should be a top secret. બીજી રીતે કેવું હોય તો the action of picking up a necklace, the action of picking up a necklace and hiding it should be a top secret. Next question જોઈએ મિત્રો. What did પ્રેમ ચોપરા threaten રામ સિંહ? To threaten, ગઈકાલે આપણે એનો અર્થ જોઈ લો, ધમકી આપી, ધમકાવું. તો શું એણે કઈ ધમકી આપી હતી? ઘણી વખતે આપણે ઘરમાં ફોન લઈને બેસીએ તો પછી કહેવામાં આવે છે બહુ ગેમ રમ ના કરીશ નહીં તો ફોન લઈ લઈશ, કે છે ને. યસ, સો દેટ ઇઝ વન ટાઈપ ઓફ થ્રેટનિંગ. થ્રેટનિંગ છે પણ વોર્નિંગ પણ છે. ઇટ ઇઝ વોર્નિંગ ઓલ્સો. સો વોટ ડીડ પ્રેમ ચોપરા થ્રેટન રામસિંહ? અથવા તમને પરીક્ષામાં વોર્ન શબ્દ આવે, વોર્ન, ચેતવણી આપી, તો એ પણ આપણે લખી શકીએ. બંનેનો જવાબ સરખો જ થાય છે. સો જો પ્રેમ ચોપરા થ્રેટન્ડ રામસિંહ, શું? તો જો અહીંયા કે છે ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. તો પ્રેમ ચોપરા થ્રેટન્ડ રામસિંહ, ધમકી આપી, ટુ કીપ, કીપ એટલે રાખવું, ઇટ ટોપ સિક્રેટ, ટુ કીપ ધ એક્શન અ ટોપ સિક્રેટ. અધરવાઇઝ, હવે આ આઈ એટલે કોણ? હું, નોટ આઈ, યુ, નોટ યુ, હુ? પ્રેમ ચોપરા. હી, હવે અહીંયા વિલ છે પણ વિલ એ અત્યારનો ભવિષ્ય બતાવે છે. હવે આપણે વાત ક્યારે કરીએ છીએ? એને ધમકી આપી તે સમયની, એટલે ભૂતકાળ થયો કે નહીં, એટલે આપણે વિલનું કરી દઈશું વુડ. તમે જે પરીક્ષામાં ઇનડાયરેક્ટ સ્પીચમાં કરો છો ને તે જ તમને આવડે છે, મને ખબર છે. હી વુડ ડિફ્યુઝ, હવે એને કહ્યું યોર સિસ્ટમ. હવે જો પરીક્ષામાં તમે આ બેઠું વાક્ય લખો ને તો તમારા માર્ક્સ કપાઈ જાય છે. આ સર્વનામના ફેરફાર તમારે કરવા પડે મિત્રો. આ સર્વનામના, સોરી, આપણે કલર બદલીએ એટલે તમને ખ્યાલ આવે. આ આઈ એટલે પ્રેમ ચોપરા, એટલે આપણે કરીશું હી વુડ. હવે અહીંયા કહ્યું યોર સિસ્ટમ, તો યોર સિસ્ટમ, તમારી સિસ્ટમ એવો હોય બગાડવા તમારે ઘેર આવવાનો છે? ના. હુઝ સિસ્ટમ, કોની સિસ્ટમ? હુઝ, કોનું? હુઝ સિસ્ટમ? રામસિંગ્સ સિસ્ટમ. સો પ્રેમ ચોપરા થ્રેટન્ડ રામસિંહ ટુ કીપ, ટુ કીપ એટલે રાખવું, ઈટ, ઈટ એટલે તે બાબત, કઈ બાબત? ચોરી કરવાની બાબત. અ ટોપ સિક્રેટ, અધરવાઇઝ હી વુડ, વુડ સાથે મૂળરૂપ જ આવશે એટલે ડિફ્યુઝ રામસિંગ્સ સિસ્ટમ. આગળ જોઈએ. ચલો, આ બહુ સહેલો જવાબ છે. વોટ ડીડ રામસિંહ 070 ડુ એટ ગોપાલ જ્વેલર્સ? વોટ ડીડ રામસિંહ 070 ડુ એટ ગોપાલ જ્વેલર્સ? ચલો કહો, મને જણાવો એક બે શબ્દમાં. હવે એને ઓર્ડર શું આપ્યો હતો? પિકઅપ, હાઇડ. આ બે ઓર્ડર હતા, પિકઅપ, હાઇડ. તો એને ક્રિયા કઈ કરી હોય? ભૂતકાળનું છે ને, અહીંયા ડીડ લખ્યું છે એટલે કયા કાળની વાત કરીએ છીએ? ભૂતકાળની. તો સી ધેર ઇઝ ડીડ, એટલે તમારે અહીંયા આ ડુ શબ્દ છે એની જગ્યાએ, મેં તમને પહેલા જ દિવસથી કહ્યું છે, કાવ્ય ભણતા હતા ત્યારથી, ડુની જગ્યાએ જે ક્રિયા કરી તે ક્રિયા લખવાની. તો કઈ ક્રિયા કરી? પિક કરવાની, ઉપાડવાની. અને બીજી ક્રિયા કઈ કરી? હાઇડ કરવાની. તો હવે આ બે ક્રિયાઓ કરી, પણ કયા કાળની વાત છે? ભૂતકાળની. એટલે ડીડ છે એટલે આપણે ડીડ પછી જવાબ શરૂ કરવાનો. રામસિંહ 070 ડુની જગ્યાએ પીક, પણ ભૂતકાળ છે એટલે picked up a necklace. બરાબર છે? picked up a necklace. એન્ડ સાથે સાથે શું કર્યું? એન્ડ હવે હાઇડ, આ હાઇડ છે એનું આપણે ભૂતકાળનું રૂપ વાપરીશું એટલે આપણે શું કરીશું? એન્ડ હીડ ઇટ. હાઇડનું ભૂતકાળનું રૂપ છે હીડ, અને ભૂતકૃદંત તમને યાદ છે ને? વેરી ગુડ. હિડન, HIDDEN, હાઇડ, હીડ, હિડન. મિત્રો એક્ટિવ પેસિવમાં કામ આવે, ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ કામ આવે, એટલે યાદ રાખીશું. કાળ બદલવાનું હોય, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ સમજાવવાના હોય, અથવા તો કોઈની સાથે એ પ્રમાણે વાત કરવાની હોય તો ભૂતકૃદંત કામ આવે છે, એટલે યાદ રાખીશું. એટલે ખાસ કરીને ભૂતકૃદંત તૈયાર કરવાના, કારણ કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ બોલવા હોય તો આપણે ભૂતકૃદંતની જરૂર પડે. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું હોય તો ભૂતકૃદંત વાપરવું પડે છે.
ભૂતકૃદંતનો ઉપયોગ વિશેષણ તરીકે પણ થઈ શકે છે. તો આ બધી બાબતો ઘણી બધી છે, તમે આપણે ધીરે ધીરે જોતા જઈશું. અત્યારે આગળ વધીએ. વાય ડુ યુ થિંક નોબડી નોટિસ્ડ રામસિંગ્સ એક્શન? અહીંયા નોબડી નોટિસ્ડ આ પ્રમાણે લખજો. ટાઈપિંગમાં થોડી ગફલત થઈ ગયેલી છે. વાય ડુ યુ થિંક નોબડી નોટિસ્ડ રામસિંગ્સ એક્શન? તમને એવું કેમ લાગે છે કે રામસિંગની એક્શન કોઈને નોટિસ નહીં કરી હોય? આવું કેવી રીતે લાગે છે? તો જો અહીંયા કહ્યું છે, necklace went into the storage unit without a clink or jingle. તમને એવું કેમ વિચાર આવે કે કોઈને આ વસ્તુ જોઈ જ નહીં હોય? અહીંયા કહ્યું છે ને nobody took a notice, કોઈને નથી ધ્યાન લીધું. કેવું લાગે? બીકોઝ તો જવાબ લખીએ ત્યારે આપણે કહીશું આઈ થિંક ઓર વી કેન થિંક, આઈ થિંક nobody took notice અથવા nobody noticed Ramsingh's action. Why? Because the necklace went into the storage unit without a clink or a jingle. કોઈ પણ જાતના અવાજ વગર, રણકાર વગર તે આ ક્રિયા થઈ છે, માટે તેમ લાગે છે. સો મિત્રો, આ પેરેગ્રાફ અહીંયા પૂરો થયો. એના પ્રશ્નો, એમાંથી કયા કયા પ્રશ્નો પૂછી શકાય છે તેની મેં વાત કરી. એક પ્રશ્ન જે આપણા રેગ્યુલર પેરેગ્રાફમાં નહોતો આવ્યો તે પ્રશ્ન મેં તમને અહીંયા બતાવી દીધો છે. વોટ ડીડ પ્રેમ ચોપરા સી થ્રુ ધ ગ્લાસ વિન્ડો? એટલે ગ્લાસ વિન્ડોમાંથી શું જોયું તે વાત કરી હતી. હવે આપણે આગળ જઈએ છીએ. From expensive antiques to ornaments. From expensive antiques. See, we know this word. આપણે જોઈ લીધેલો છે. એક્સપેન્સિવ, કોસ્ટલી. ઘણી વખતે વી ગો ટુ ધ શોપ અને જઈએ, સાહેબ શર્ટ પીસ બતાવો ને, અથવા તો ડ્રેસ બતાવો ને. પછી આપણે કહીએ ડ્રેસ બતાવો ને, પછી આપણે શું કહીએ છીએ કે આ તો બહુ મોંઘું છે, જરા વ્યાજબી બતાવો ને, વ્યાજબી ભાવવાળું બતાવો. સો એક્સપેન્સિવ મીન્સ વેરી કોસ્ટલી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, એન્ટિક્સ પ્રાચીન કળા કારીગરી વાળી જે ચીજ વસ્તુઓ છે, જૂની પુરાણી પણ ખૂબ જ મૂલ્યવાન હોય, એને આપણે એન્ટિક્સ કહીએ છીએ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ, ત્યાંથી માંડીને ઓર્નામેન્ટ્સ સુધી. ઓર્નામેન્ટ એટલે ઘરેણા. જ્વેલરી કહીએ તો આભૂષણ, જેમાં હીરા રત્ન જડેલા હોય, દેટ ઇઝ જ્વેલરી. અને સોનાના ચાંદીના હોય, દે આર કોલ્ડ ઓર્નામેન્ટ્સ. એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, સ્ટોન્સ એટલે પથ્થર, પણ કેવા પથ્થર? પ્રેશિયસ. પ્રેશિયસ મીન્સ કોસ્ટલી, મૂલ્યવાન, વેલ્યુએબલ. આ શબ્દ યાદ રાખજો તમે. આપણે લખીએ ચાલો, જેથી તમને યાદ રહે. પ્રેશિયસ, કોસ્ટલી, મૂલ્યવાન. કોસ્ટલી કરતા વધારે સારો શબ્દ આપણે, કોસ્ટલી એક્સપેન્સિવ માટે યોગ્ય છે. અહીંયા આપણે કહીશું વેલ્યુએબલ. વેલ્યુએબલ. સો ફ્રોમ એક્સપેન્સિવ ટુ પ્રેશિયસ સ્ટોન્સ, મોંઘા મોંઘા મૂલ્યવાન સ્ટોન્સ. આ સ્ટોન એટલે કયા સ્ટોન્સ? પથ્થર નહીં, રત્નો. તમે કહો છો ને પોખરાજ, માણેક, આ બધા તે. The shoplifting went on for some days. It continued for some days. Shoplifting, આ શબ્દ યાદ રાખજો. પ્રેમ ચોપરા and Ramsingh were engaged. એ engaged હતા. સામાં? શોપલિફ્ટિંગમાં. શોપલિફ્ટિંગ એટલે દુકાનમાંથી ચોરી કરીએ ને એને શોપલિફ્ટિંગ કહેવાય. સો શોપલિફ્ટિંગના કિસ્સાઓ આવતા હોય છે. પેપર તમે વાંચો તો ઘણી વખતે ન્યૂઝપેપરમાં આવું આવે છે કે શોપલિફ્ટિંગનો કિસ્સો હતો. બરાબર છે? સો ધ શોપલિફ્ટિંગ વેન્ટ ઓન, continued, the shoplifting went on
for some days without any trace of anxiety and recognition in the beginning. In the beginning there was no trace. Trace એટલે માર્ક, કોઈ પણ જાતની નિશાની વગર, કોઈ પણની જાણ વગર, વિધાઉટ એન્ઝાઇટી. આ એન્ઝાઇટી શબ્દ ગઈકાલે મેં તમને કહ્યો તો, બતાવ્યો તો, વરી, ચિંતા. એન્ડ રેકગ્નિશન, આમ તો ટુ રેકગ્નાઇઝ એટલે ઓળખવું. અહીંયા રેકગ્નાઇઝ નો અર્થ આપણે કરીશું જાણ. વિધાઉટ એની રેકગ્નિશન એટલે કોઈ પણ જાતની જાણ વગર આ ક્રિયા ચાલી. બટ પરંતુ સોરી yes but the confused reactions of shop owners. confused reactions, reaction એટલે પ્રતિક્રિયા. તમે જાણો છો કે શું રિએક્શન આપ્યું, તો confused reactions. કોના રિએક્શન્સ? શોપ ઓનર્સના. હવે આ ઓનર શબ્દ આવ્યો ને તો આપણે એના વિશે થોડી વાત કરીએ. ઓન, માલિકી ધરાવવી. માલિકી ધરાવવી અને એના પરથી શબ્દ આવે છે ઓનર, માલિક. માલિક પછી બીજો શબ્દ છે ઓનરશિપ, માલિકી. આ યાદ રાખજો. સો ધ શોપ, હવે આવી ઘટના બને છે, શરૂઆતમાં તો કોઈના ધ્યાનમાં આવતું નથી. સો બટ દે વર કન્ફ્યુઝ, કારણ કે ખબર નથી પડતી કોઈ લઈ રહ્યું છે. પણ થતું તો શું, વસ્તુ તો ઓછી થતી હતી ને, દુકાનમાંથી માલ તો ઓછો થતો જ હતો ને. એટલે ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી, સ્લોલી, સ્ટેપ બાય સ્ટેપ બીકેમ લાઉડર. લાઉડ એટલે ઊંચો અવાજ. હવે ધીરે ધીરે શરૂઆતમાં બધા ગણગણાટ કરે, યાર આજે મારી દુકાનમાંથી એક પથ્થર ખબર નહીં ક્યાં જતો રહ્યો. કોઈ કહેશે હા યાર આજે મારી દુકાનમાંથી બી ખબર નહીં એક નેકલેસ મિસ થયો છે. કોઈ કહેશે એક બેંગલ મિસપ્લેસ થઈ ગઈ છે. તો ધીસ હેપન્સ, આવું ચાલ્યા કરે છે. સ્લોલી પીપલ સ્ટાર્ટેડ ટોકિંગ મોર એન્ડ મોર અબાઉટ ઇટ. વધારે ને વધારે વાત કરવા માંડી. અનઅવેર, હવે માર્કેટમાં વાત ચાલતી હતી. પ્રેમ ચોપરા વોઝ નોટ અવેર. સો આ શબ્દ યાદ રાખજો, ટુ બી અવેર, માહિતગાર હોવું. જાગૃત હોવું. આ શબ્દ છે ટુ બી અવેર. હવે આ ટુ બી છે એની જગ્યાએ એના રૂપ આવે. વર્તમાન કાળની વાત કરીએ તો એમ ઇઝ આર, ભૂતકાળની વાત કરીએ તો વોઝ વર. આઈ એમ અવેર ઓફ ઇટ. દાખલા તરીકે હું કહું કે મારી સામે મૂકેલા ટીવી પર કાંઈ જ આવી રહ્યું નથી. હું આવું બોલું કે મારી સામે મૂકેલું જે ટીવી છે એની પર કાંઈ જ આવ્યું નથી. આર યુ અવેર ઓફ ઇટ? મીન્સ ડુ યુ નો ઇટ? ઇટ ઇઝ બ્લેન્ક. અત્યારે મારા મોબાઈલના સ્ક્રીન પર કાંઈ જ આવી રહ્યું નથી. આર યુ અવેર ઓફ ઇટ? ઇટ ઇઝ બ્લેન્ક. સો ટુ બી અવેર, વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર, ભૂતકાળ હોય તો આપણે વાપરીશું વોઝ વર. હી વોઝ અનઅવેર. અવેર એટલે માહિતગાર, ઓપોઝિટ થશે અનઅવેર. સો અનઅવેર, પ્રેમ ચોપરા went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. એને તો એની મજા ચાલુ જ રાખી. See this word, આનંદ. So પ્રેમ ચોપરા continued. He did not know કે લોકો વાતો કરે છે. પ્રેમ ચોપરા did not know that other people are talking. So he continued. અને એની આ મસ્તીથી કામ ચાલ્યા કર્યું. ક્યાં સુધી? Until, જ્યાં સુધી. ક્યાં સુધી? A young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic robot. So માર્કેટમાં ફરતા હશે અને વેન્ડર, ફ્રૂટ વેન્ડર. ચલો આનો મીનિંગ આપો મને. ફ્રૂટ વેન્ડર, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફ્રૂટ વેન્ડર? યસ, ફેરિયો. ફ્રૂટ વેન્ડર, ફેરિયો. પણ કયો? ફળ વેચનાર. વેન્ડર એટલે ફેરિયો. સો ધ ફ્રૂટ વેન્ડર
noticed, he saw, he noticed a bunch of Afghani grapes. Bunch of Afghani grapes. અફઘાનિસ્તાનની grapes. વધારે રસાળ, વધારે જ્યુસી. તો એ ગ્રેપ્સ ડિસઅપિયર થઈ, અદૃશ્ય થઈ ગઈ. ક્યાં? ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. આ જે બ્લુ રોબોટ હતો એના શરીરમાં એ ગાયબ થઈ ગઈ. એટલે પછી યસ ફેરિયો, હજુ મને બધું વંચાય છે, રાઈટ? યસ પાર્થ, યસ બિપિન, લેટ્સ સી હિયર. This incident was related all over. Now see, એમનું તો કામ ચાલુ જ હતું. પ્રેમ ચોપરા did not know that these people are talking. લોકો વાતચીત કરી રહ્યા છે, ખબર નહોતી. So એમનું કામ ચાલુ હતું. But a fruit vendor, he saw, oh, that robot, something is going inside that robot. A bunch એટલે ઝુમખું, bunch of keys, ચાવીઓનો જુડો, બરાબર? સમૂહવાચક સંજ્ઞા છે બંચ, આર્મી જેવી રીતે સમૂહવાચક સંજ્ઞા છે તેમ. સો a bunch of grapes disappeared, અદૃશ્ય થઈ ગઈ. ક્યાં અદૃશ્ય થઈ ગઈ? ઇનસાઇડ ધ રોબોટ. હવે આ જે ઘટના બની આખી, પેલાએ તો જોઈ, વાતચીત કરી. એટલે ધીસ ઇન્સિડન્ટ, ઇન્સિડન્ટ્સ મીન્સ ઘટના. આ શબ્દ યાદ રાખજો. ધીસ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. રિલેટ એટલે સંબંધ સ્થાપવો અથવા તો સંદર્ભ આપવો, એ સંદર્ભ લઈશું. તો પેલી ચારે બાજુ એની, હા યાર, હો અમારે બી આવો રોબોટ હાજર હતો ત્યારે જ માલગુમ થયો હતો. આવી બધી વાર્તાઓ થવા માંડી. ઓલ ઓવર. એન્ડ નો સુનર હેડ દે હર્ડ. આ શબ્દ રચના તમે યાદ રાખજો, આપણે એની પછીથી વાત કરવાના છીએ, પણ સમય બતાવે છે. નો સુનર હેડ દે હર્ડ, સાંભળ્યું નહોતું કે તરત જ, then some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before their valuables were missing. એમના valuables મિસ થયા એની બરાબર પહેલા. The shopkeepers remembered all this. They recalled. Recall એટલે ફરીથી યાદ કરવું. They recalled presence of a blue robot. Presence એટલે હાજરી. So presence of a blue robot એટલે કે મેટાલિક રોબોટની હાજરી વિશે એ લોકોએ વાતચીત કરી કે ભાઈ હા, અમારા ત્યાં માલ જતો હતો ત્યારે બ્લુ મેટાલિક રોબોટ હાજર હોતો હતો. This information reached the police headquarters in no time. હવે આવું બન્યું એટલે this information reached the police headquarters. પોલીસ હેડક્વાર્ટર પાસે આ માહિતી પહોંચી ગઈ. પોલીસ હેડક્વાર્ટરમાં આ વાત પહોંચી એટલે પછી તમે જાણો છો તપાસ તો થવાની જ છે. આગળ વધીએ, પ્રશ્ન જોઈ લઈએ. સહેલા પ્રશ્નો છે, મને જવાબ આપો ઝડપથી. Find out the word from the text which means very costly. ચલો ઝડપથી જવાબ આપો. ચલો, yes. Find out the word from the text which means very costly. Yes, come on. Not Hajari. What is that? Yes, expensive. Pujan, thank you. Praveen bhai. Yes. Dabi, very good. Yes, Kavya, Haresh, Kashish. Yes, Sidraj, very good. Expensive. See, which action of Ram Singh 070 went on without any notice? કઈ એક્શન, રામસિંહની કઈ એક્શન વિધાઉટ એની નોટિસ ચાલુ જ રહી? ચલો જવાબ આપો. અહીંયા છે જો, કોઈ પણ જાતની ધ્યાન વગર લોકોએ. તો ધ એક્શન ઓફ શોપલિફ્ટિંગ અહીંયા આપેલો છે. હું કલર બદલું એટલે તમને દેખાય. ધ એક્શન ઓફ શોપલિફ્ટિંગ વેન્ટ ઓન વિધાઉટ એની નોટિસ. આ ટ્રેસ એટલે નોટિસ, કોઈના ધ્યાનમાં આવ્યા વગર એ વાત કરી છે. ઓકે. What were the reactions of shopkeepers? શોપકીપર્સના કેવા રિએક્શન્સ હતા? જો અહીંયા એક શબ્દ આપ્યો છે, બહુ જ સરસ છે.
કન્ફ્યુઝડ રિએક્શન્સ. તો તમને એવું પૂછે કે તેનો શું પ્રતિભાવ હતો, તો તમે એવું કહેશો તેનો પ્રતિભાવ હતો કે, નો, યુ વિલ નોટ સ્પીક ઇટ ધેટ વે. તમે શું કહેશો? તે કન્ફ્યુઝડ હતો. સિમ્પલ. સો અહીંયા જ્યારે આ પ્રશ્ન પૂછાયો છે ત્યારે આપણે શું કહીશું? ધ શોપકીપર્સ વર કન્ફ્યુઝડ. આપણે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર પૂછે છે શું તકલીફ છે, તો એમ કહે છે ડોક્ટર સાહેબ મને તકલીફ છે કે મને પેટમાં દુખે છે. આવું બોલીએ છીએ? ના, આપણે શું કહીશું? મને પેટમાં દુખે છે. તો એ જ રીતે અહીંયા પૂછ્યું વોટ વર ધ રિએક્શન્સ, એમના શું રિએક્શન્સ હતા, તો આપણે સીધું કહીશું કે ધ શોપકીપર્સ વર કન્ફ્યુઝડ, દે વર પઝલ્ડ. બીજો મિનિંગ આપ્યો મેં તમને, પઝલ્ડ. તેઓ પઝલ્ડ હતા. મિત્રો એક વાત યાદ રાખજો, આજે તમને ફરીથી એક નાનકડી ટેસ્ટ, અમે તમારો ઉત્સાહ વધારવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. નાનકડી એક અમે તમને લિંક ફરીથી મોકલીશું. 10 માર્કની નાનકડી ટેસ્ટ લઈશું. ગઈ વખતની જેમ જ આ લેસન પૂરો થતાં જ તમને લિંક મળી જશે. મહેરબાની કરીને, ગઈ વખતે બહુ સારો પ્રતિસાદ આપ્યો હતો. આનાથી શું થાય છે કે તમને પોતાને પણ ખ્યાલ આવે છે કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેટલી છે, અને અમને ખ્યાલ આવે છે કે અમે તમને ક્યાં લઈ જઈ રહ્યા છીએ. સો આપણા બંનેનું કામ થાય છે. એ લિંક ક્લિક કરી અને તમે એની વિગત ભરી અને માહિતી આપજો. 10 માર્કની એક ટેસ્ટ છે, એ જવાબો આપજો. સો ફરી પાછો હું ગઈકાલની જેમ આવતીકાલે એના જવાબો જેણે જેણે ટોપ પર હશે પ્રયત્ન કરીશું કે બધાના નામ આવી શકે. છેલ્લો સમય ઓછો હોય છે એટલે થોડું તકલીફ પડી હશે ગઈ વખતે. આજે આપણે ધ્યાન રાખીશું. તમને લિંક આપી દેવામાં આવશે, તમે શરૂ કરી દેજો પછી તરત જ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સોરી, ચલો આગળ વધીએ છીએ. સો ધ શોપકીપર્સ વર કન્ફ્યુઝડ. વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ? આ પ્રશ્ન જુઓ, વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ. તો જવાબ ક્યાંથી શરૂ કરીશું? વારંવાર હું તમને કહીશ, પ્રશ્નમાં ડીડ આવે ને તો એની પાછળથી જવાબ લગભગ શરૂ થાય, સિવાય કે વોટનો જવાબ કર્તા સ્વરૂપે હોય. અહીંયા શું નોટિસ કર્યું, તો જવાબ આપણે કહીશું અ ફ્રૂટ વેન્ડર. અ ફ્રૂટ વેન્ડર. હવે જો ડીડ આવ્યું એટલે ભૂતકાળ છે, એટલે જવાબ લખીશું ત્યારે શું કરીશું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખીશું. યસ, વેરી ગુડ. યસ, નોટિસ્ડ લખ્યું છે તમે, ઘણા વિદ્યાર્થીઓ લખીને આપ્યા છે. વેરી ગુડ. અ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ વોટ? અ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ, અદૃશ્ય થતી જોઈ. ક્યાં? ઇનસાઇડ ધ મેટાલિક રોબોટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વિથ વોટ વોઝ ધ ઇન્સિડન્ટ ઓફ ગ્રેપ્સ ડિસઅપિયરિંગ રિલેટેડ? વિથ વોટ, અહીંયા વિથ વોટ એટલે કઈ બાબત સાથે? ધ ઇન્સિડન્ટ, આ ઇન્સિડન્ટનો અર્થ યાદ રાખજો, બનાવ, ઘટના. કઈ ઘટના? ગ્રેપ્સ ડિસઅપિયરિંગ એટલે કે ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, દ્રાક્ષ યાદ રાખજો, દ્રાક્ષ ડિસઅપિયર થઈ, એને કઈ બાબત સાથે લિંક કરવામાં આવી, જોડવામાં આવી, કઈ બાબત સાથે એના સંબંધ સ્થાપવામાં આવ્યો? તો જવાબ શું લખીશું? ધ ઇન્સિડન્ટ. કઈ ઘટના? ઓફ ગ્રેપ્સ ડિસઅપિયરિંગ, ગ્રેપ્સના ડિસઅપિયરિંગ થવાની ઘટના, એ ક્રિયા કરતા, સોરી ક્રિયાપદ, વોઝ રિલેટેડ. બરાબર, પેસિવ વોઇસ છે ને, ટુ બી નું રૂપ, એટલે આમ તો કર્મણી પ્રયોગ છે એટલે આપણે આને કર્મ કહીશું ને, કર્મ આગળ આવ્યું છે. ધ ઇન્સિડન્ટ ઓફ ગ્રેપ્સ ડિસઅપિયરિંગ વોઝ રિલેટેડ. શાની સાથે? તો આપણે કહીશું વિથ ધ પ્રેઝન્સ ઓફ અ બ્લુ મેટાલિક રોબોટ. બરાબર છે, વિથ ધ પ્રેઝન્સ ઓફ અ બ્લુ મેટાલિક રોબોટ ઇન શોપ બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ. બ્લુ મેટાલિક રોબોટ એમની ત્યાં હાજર હતો જ્યારે વસ્તુ ખોવાય ત્યારની બાબત સાથે આ ઘટના રિલેટ કરવામાં આવી છે. મિત્રો આ થોડા શબ્દો છે, તમે જોઈ લેજો. આપણે ભણી ગયા છે તેને જ મેં ફરીથી મૂક્યા છે, કારણ કે શું છે, વચ્ચે આગળ ભણવા જઈએ અને આ શબ્દો ભૂલી જઈએ તેવું થવું જોઈએ નહીં. ફેithful મીન્સ લોયલ, લોયલ એટલે વફાદાર, ફેithful વિશ્વાસુ, દે આર સિનોનિમ્સ, સરખા જ છે. આગળ જોઈએ, રેકગ્નિશન, અહીંયા જ્ઞાનના સંદર્ભમાં છે એટલે કે જાણવાના સંદર્ભમાં છે. આર્ટિકલ, ઓબ્જેક્ટ, આર્ટિકલ એટલે વસ્તુઓ, ઓબ્જેક્ટ ઓફકોર્સ આર્ટિકલનો બીજો અર્થ થાય છે લેખ. પછી ક્યુરિયો શોપ, ક્યુરિયો શોપ એટલે આ શબ્દ યાદ રાખજો,
વર્ધી ઓફ કલેક્ટિંગ, વર્ધી એટલે મૂલ્યવાન, સંગ્રહ કરવા લાયક મોંઘી મોંઘી વસ્તુઓ હોય એને ક્યુરિયો કહેવાય, અને તે વસ્તુ વેચે એને આપણે કહીએ છીએ ક્યુરિયો શોપ. એટલે અમુક સ્પેશિયલ શોપ્સ હોય છે જે આવી સંગ્રહી શકાય એવી પ્રાચીન જૂની વસ્તુઓ, કારીગરીના નમૂનાવાળી વસ્તુઓ આપણને વેચતા હોય છે. તો તે વેચનારા દુકાનો હોય એને ક્યુરિયો શોપ કહેવામાં આવે છે. અને આ શબ્દ યાદ રાખજો, ફ્લેડ અવે. આગળ આપણે જોવાના છે. આ ફ્લેડ શબ્દ છે ને મિત્રો, એ શબ્દ તમારે આ યાદ રાખવાનો છે, ફ્લી. ફ્લી મીન્સ રન અવે, નાસી છૂટવું, અને એના પરથી આવે છે ફ્લેડ અવે, રેન અવે. આગળનો પેરેગ્રાફ છે, જોઈ લઈએ, પછી આપણે કદાચ સમય થઈ જશે પણ આપણે જોઈ લઈએ છીએ. નાવ સી, આ બધી ક્રિયાઓ ચાલી અને લોકોએ વાતચીત કરવા માંડી. હા, અમારા ત્યાં પણ એક બ્લુ મેટાલિક રોબોટ આવે છે. એટલે પછી પોલીસ તો એક્શનમાં આવી જાય ને, પોલીસ તો લાગી જાય કામે. બ્લુ રોબોટને શોધવાનું આખું તંત્ર દોડતું થઈ ગયું, ન્યૂઝપેપરમાં આવી જાય બીજા દિવસે. તો બધા ધ્યાન રાખવા માંડ્યા. વન ડે પ્રેમ ચોપરા guided Ramsing 070 to Zaveri Brothers for lifting precious gems. લિફ્ટ, ઉપાડવું. મોટી મોટી બિલ્ડિંગ્સમાં લિફ્ટ હોય છે. એ લિફ્ટ ઇઝ અ મશીન, ઇટ લિફ્ટ્સ યુ. એ આપણને લિફ્ટ કરે છે, બરાબર? તો દેટ ઇઝ કોલ્ડ લિફ્ટ. એટલે કેમ લઈ ગયો? ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. જેમ્સ એટલે રત્ન. આ શબ્દ યાદ રાખજો. તો પ્રેશિયસ જેમ્સ એટલે મોંઘા મોંઘા રત્ન. મોંઘા રત્ન ઉપાડવા માટે ભયા એને લઈને ગયા. The police was waiting in readiness. Police was ready. So in readiness, તૈયારીમાં. And the computerized cameras. જો અત્યારે હું તમને ભણાવું છું, મારી સામે કેમેરા છે. It is a computerized camera. કમ્પ્યુટરથી કનેક્ટેડ છે, એમાં કમ્પ્યુટરના પ્રોગ્રામ્સ હોય. સો ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાસ કેવા? કેપેબલ એટલે સક્ષમ, સમર્થ, ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. સ્પ્લિટ એટલે તોડવું. તો 1 સેકન્ડને ટુકડા ટુકડામાં વહેંચી શકાય તેવું રેકોર્ડિંગ કરે કે ભાઈ 1 સેકન્ડ, બરાબર? હવે સેકન્ડને મિલી સેકન્ડ, મિલી સેકન્ડના પણ માઇક્રો મિલી સેકન્ડમાં એનું રેકોર્ડિંગ થાય એવા. તો એ કેમેરાસ clicked him in the act. Clicked him, એને ક્લિક કરી લીધો. કેવો? in the act. in the act એટલે કૃત્યમાં. એ જે કામ કરતો હતો ને, ચોરી કરવાનું કામ, એમાં એને પકડી લીધો, ફોટા પાડી લીધા એના. તમે અત્યારે જાણો છો સીસીટીવી કેમેરાસની આપણે વાત કરીએ છીએ, એ આધુનિકતા છે આપણી. તો સીસીટીવી કેમેરા હોય એવી રીતે આવા કેમેરાસ પણ હોય. તો એને ક્લિક કરી લીધો. રામસિંગ રોબોટ વોઝ કોટ. પોલીસ આવી, caught him, arrested him. Ramsing robot was arrested, he was caught, અને પકડી લીધો. But પ્રેમ ચોપરા fled. પ્રેમ ચોપરા fled. He ran away. ઊભી પૂંછડીએ ભાગ્યો. He ran away. ક્યારે? As soon as he saw through the binoculars. He had the binoculars, and through the binoculars he saw. શું જોયું? 2 persons noting down Ramsing 070's license number. હવે આપણી વાહનની અંદર ચેસિસ નંબર હોય એવી રીતે એનો લાયસન્સ નંબર હતો. તો એન્ડ એના નેક ઉપર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એની નેક પર જે લાયસન્સ નંબર હતો એ નોંધતા હતા પોલીસવાળા. પેલા એ જોયું, ઓ આ તો નંબર નોંધે છે. રેન અવે, હી રેન અવે, ફાસ્ટ ભાગી ગયો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ as the owner of Ramsing 070 the thief. આટલે અટકીશું મિત્ર આપણે. ભલે 2 લાઈન રહી, સમય ઓછો છે એટલે આપણે અહીંયા અટકીએ છીએ. અને આ પાઠ ફરીથી વાંચી લેજો ઝડપથી. આવતીકાલે ફરીથી મળીએ છીએ. આજની લિંક મહેરબાની કરીને જોઈ લેજો અને ટેસ્ટ આપી દેજો. આપણે અહીંયા અટકીએ છીએ. ફરીથી મળીશું તે અપેક્ષાથી.